તો રાજ્યભરમાં મકર સંક્રાંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ભૂપેન્દ્ર પટેલે તમામ નાગરિકોને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને નાના બાળકો સાથે પતંગબાજી કરી મોજ માણી હતી। આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ અને ધારાસભ્ય રીટા પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા હતા। પતંગોત્સવ અને પતંગોત્સવ દરેક જણને ખૂબ ખૂબ શુભકામનાઓ। અરે મેહુલભાઈ આ પકડી રાખું આજનો દિવસ ઊંચું નહીં કરતો, તમે જોવા તો ખરી। આપણે બધાય જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામના। ગુજરાત પોલીસ તરફથી અને ગાંધીનગર પોલીસ તરફથી બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાएं। आप जीवन में प्रगति करो, पतंग જેવી ઉપર ઉડે, તમે પણ જીવનમાં એવી જ ઉપર ઉડે અને પ્રગતિ કરે, એ મારી શુભકામના છે। ગાંધીનગરની આગવી ઓળખાણ એવું સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર આ વખતે અમે નવરાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ અને હોળી પછી પતંગોત્સવનું પણ આયોજન કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના પરિવાર સાથે તેમજ ગાંધીનગરની જાહેર જનતા પણ પોતાના પરિવાર સાથે અહીંયા ઉજવણી કરવા માટે આવે એના માટે અમે જાહેર આમંત્રણ આપેલું છે। અહીંયા પતંગ દોરી સાથે બપોરના જમણવાર સાથે અહીંયા ખૂબ સરસ આયોજન પ્રથમ વખતે અમે કર્યું છે અને એમાં ખૂબ સરસ સહયોગ અમને ગાંધીનગરની જનતાનો મળ્યો છે। બધા જ પરિવાર સાથે અહીંયા આવ્યા છે। છેલ્લા 4.5 વર્ષ દરમિયાન જે મારા બૂથના યુવા કાર્યકર્તાઓ અને મારી પ્રદેશ સુધીના જે મારી ટીમ છે એ બધાએ જે કરેલું કામ છે એના પરિણામ સ્વરૂપે પાર્ટીએ મને નવી જવાબદારી એટલે કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે। આવનારા સમયમાં એ જ રફતાર સાથે, એ જ તાકાત સાથે, એ જ શક્તિ સાથે અમે પાર્ટીનું કામ કરવાના છીએ।